ભગવાન સ્તંભેશ્વર મહાદેવનું મંદિર આજે ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં કંબોઈમાં આવેલું છે। આ મંદિર સ્કંદ મહાપુરાણના કુમારિકા ખંડમાં લગભગ 550 પાનાનો ઇતિહાસ આ મંદિરનો મળે છે। આ ઇતિહાસ એનો એવો છે કે આજથી લાખો કરોડો વર્ષ પહેલાં ભગવાન કાર્તિક સ્વામીએ તારકાસુરનો વધ આ જગ્યાએ કરેલું। ત્યાર પછી આ તીર્થસ્થાન ભગવાન કાર્તિકેય ક્ષેત્રના નામથી એની પ્રખ્યાતિ થઈ। ત્યાર પછી સ્કંદ પુરાણમાં એવું લખેલું છે કે આ જગ્યાએ નારદજીએ 10,000 વર્ષ સુધી તપસ્યા કરેલી અને ઘણા બધા દેવી દેવતાઓની સ્થાપનાઓ નારદજીએ આ સ્થળ ઉપર કરવામાં આવી હતી। આજે શાસ્ત્રમાં એવું લખ્યું છે કે કોઈ પણ વ્યક્તિ આ જગ્યાએ કોઈ પણ દેવતાની જો પૂજા કરે તો એને સ્થાપના અને આવાહનની કોઈ પણ જરૂરિયાત હોતી નથી। આવું આ તીર્થસ્થાન છે। ત્યાર પછી એક ત્રીજો ઇતિહાસ આ સ્થળનો એવો છે કે આજથી હજારો લાખો વર્ષ પહેલાં જ્યારે આપણા ભગવાન શ્રી કૃષ્ણ દ્વારિકામાં હતા ત્યારે જેમને આપણે ગુજરાતમાં બળિયાદેવ કહે, રાજસ્થાનમાં જેમને ખાટુ શ્યામ કહેવામાં આવે છે, એમને પણ આ જ તીર્થસ્થાનમાં તપસ્યા કરેલી અને મા ભગવતીની સિદ્ધિ આ બરબરી કે આ જગ્યાથી પ્રાપ્ત થયેલી છે। તે જ આ તીર્થસ્થાન છે। આ તીર્થનો એક મહત્વ એવો છે કે આ દિવસમાં 6 વખત ભક્તોને દર્શન આપે છે અને ત્યાર પછી 6 વખત દરિયા દેવતા એનો અભિષેક કરે છે। જ્યારે દરિયા દેવતા એનો અભિષેક કરવા માટે આવે છે ત્યારે 27 ફૂટ પાણીની અંદર આ શિવલિંગ વિલીન થઈ જાય છે અને ત્યાર પછી હમણે શ્રાવણ માસની તૈયારીઓ આ તીર્થસ્થાનમાં શરૂ થઈ ગઈ છે। આજે લગભગ 35 વર્ષથી અતિ મહારુદ્ર યજ્ઞનો આ જગ્યાએ ખૂબ સરસ આયોજન થાય છે। અતિ મહારુદ્ર યજ્ઞ એટલે દુનિયાનો સૌથી મોટો યજ્ઞ કહેવાય છે। તે આજે આ સ્થળ ઉપર 35 વર્ષથી ચાલે છે। તો આજે 35મો જે વર્ષ છે ત્યારે પણ કાશીના વિદ્વાન બ્રાહ્મણોના હસ્તે 1 મહિના સુધી આ તીર્થસ્થાનમાં આ યજ્ઞ ચાલવાનો છે, જેની તૈયારીઓ આજે શરૂ થઈ ગઈ છે। એ 1 મહિના સુધી સતત ચાલવાનો છે અને એના જે યજમાનો છે આખા દુનિયાભરમાંથી સ્તંભેશ્વર મહાદેવમાં એક દિવસ માટે અહીં આવવાના છે। ઓસ્ટ્રેલિયાથી, અમેરિકાથી, લંડનથી, ભારતથી, રાજસ્થાનથી, એના સિવાય પણ ઘણા બધા દેશોમાંથી આ તીર્થસ્થાનમાં ભગવાન સ્તંભેશ્વર મહાદેવના દર્શન પૂજનનો લાભ આ બધા જ લેવાના છે। ત્યાર પછી એની અંદર શ્રાવણ માસનો જે છેલ્લો દિવસ આવશે ત્યારે એની પૂર્ણાહુતિ થવાની છે અને લાખો બિલીપત્ર, હજારો લીટર દૂધથી આ જગ્યાએ ભગવાન શિવનો અભિષેક થવાનો છે અને 30 દિવસ સુધી આ તીર્થસ્થાનમાં અખંડ ભંડારો આજે વર્ષોથી જે 35 વર્ષથી ચાલે છે આ વર્ષે પણ સરસ રીતે ચાલવાનો છે। આપ સૌને પધારવા અમારો વિનંતી છે। સૌ ભગવાન શિવની અહીં આપણે બધાએ આ જગ્યાએ દર્શન કરીએ અને પોતાને ધન્ય અનુભવ